મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની કરી ઉજવણી। આંતરરાષ્ટ્રીય યોગા ડે, જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે, તે સંતુલન, આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે। યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે। યોગ શરીર અને મન માટે બંને માટે ફાયદાકારક છે। શારીરિક રીતે સંતુલન સુધારી શકે છે, તાકાત વધારી શકે છે, યોગ્ય માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે। યોગ તણાવ વ્યવસ્થાપનમાં મદદરૂપ છે, સુગમતા અને સંતુલન સુધારે છે, એકાગ્રતા વધારે છે। સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા, લોકોને તણાવ મુક્ત બનાવવા તેમજ વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા યોગ જરૂરી છે। 21મી જૂનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે, જે ઉનાળાના અયનકાળને ચિહ્નિત કરે છે, જે વસંતથી ઉનાળામાં સંક્રમણનું પ્રતીક છે, કારણ કે તે પ્રકાશ, સ્પષ્ટતા અને જાગૃતિનું પ્રતીક છે। ઉનાળુ અયનકાળ અને નવીનકરણ અને પુનર્જન્મનો સમય છે, જે યોગની પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબિત કરે છે, અને આ જ કારણે વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું। આંતરરાષ્ટ્રીય યોગ દશાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે લંડન, બોલ્ટન, યુકેમાં વિચારણા કરી રહ્યા છે। ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં સંતો, હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા। તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે। તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન, રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે, શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય અને ઝડપથી કામ કરવા લાગે છે। એટલું જ નહીં, તે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે। આમ અનેક પ્રકારનો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી। મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અનુજ્ઞાનથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન વગેરે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતો। નાના નાના બાળકો, યુવાનો, આબાલ, વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો। Today at the beach of Indian Ocean, we are celebrating 10th International World Yoga Day, and yoga is very important to synchronize body, mind and soul. In Ayurveda, the definition of Ayurveda is Ayushya Veda iti Ayurveda. That means the knowledge from the time of conception to death and beyond is all included in Ayurveda. And yoga is one of the branches of Ayurveda. So it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy. Jai Swaminarayan. And my name is Dr. Dinesh Vasani. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી હિન્દ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી, અને એમાં વિવિધ આસનો, ધ્યાન, હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્ત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી। જય સ્વામિનારાયણ।